નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે, તેમાં પ્રવૃત્તિ નંબર 5 છે કી કરોતી, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રવૃત્તિ મિત્રો 5 કી કરોતી, જેની અંદર આપણે કેવી પ્રવૃત્તિ કરવાની છે તેની વાત કરીએ તો તમે કોઈ મુસાફરી માટે જતા હો ત્યારે તમારી આસપાસ શું થતું જોવા મળતું હોય છે? લોકો ચાલતા હોય, કોઈ વાહન હંકારતું હોય તો કોઈ દોડતું જોવા મળતું હશે। આવા પ્રકારની વિવિધ ક્રિયાઓ જેવી કે નૃત્ય કરવું, દોડવું, ચિત્ર દોરવું, જમવું, પાણી પીવું, વાતચીત કરવી, તાલી આપવી વગેરે તમે મિત્રો કરો છો। અહીં તમારે આપેલ જગ્યામાં વર્તમાન સામયિકમાંથી મિત્રો નાના નાના 10 થી 12 ચિત્રો લગાવવાના છે અને ચિત્રોની નીચે તમે તેમાં થતી ક્રિયા સંસ્કૃતમાં લખવાની છે। ચિત્ર પસંદ કરતી સમયે ધ્યાનમાં રાખશો કે ચિત્રમાં મોટાભાગે એક જ વ્યક્તિ હોય અને તેમાં કોઈ એક ક્રિયા પણ થતી હોય, જેથી તેને સમજવામાં અને લખવામાં સરળતા રહે। આવા ચિત્રમાં થતી ક્રિયાઓના ચિત્રો તમારા મિત્રોને બતાવો અને શક્ય હોય ત્યાં સુધી આવી ક્રિયાઓ છે એ સંસ્કૃતમાં બોલવાનો આગ્રહ રાખો। ચિત્ર ના મળે તો મિત્રો ક્રિયા ચિત્રો પણ દોરી શકાય છે। અહીંયા તમે પહેલું ચિત્ર જોઈ શકો છો, તે છે નિસરણી ઉપર ચડે છે તો એ આરોહતી, બીજું છે રડે છે તો તે ક્રીડતી, બરાબર। પછી મિત્રો અહીંયા આડાવળું થયું છે, ક્રીડતી એટલે રમે છે અહીંયા આવશે અને રોદતી અહીંયા આવશે, એટલે તમારે આ શબ્દ અહીંયા લખવાનો છે અને આ શબ્દ અહીંયા લખીશું, બરાબર। ચાલો આગળ જોઈશું। અહીંયા મિત્રો જે ચિત્રમાં પહેલું ચિત્ર છે એમાં ગાય છે તો ગાયતી, અહીંયા પીએ છે અને પીબતી કહેવાય। ચિત્ર દોરીને આપણે નીચે લખીશું। આ ભણે છે તો વાંચે છે તો એને પઠતી કહેવાય। હસે છે તો હસતી। એના પછી અહીંયા મિત્રો ઊભા છે તો સ્થિતઃ સંતિ અને ક્રીડતી એટલે રમે છે। તો આવા તમે ચિત્રો છે એ ચોંટાડી શકો છો અને નીચે મિત્રો લખી શકો છો। આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।